હેલો ગાઈસ, હેલો, કેમ છો બધા? મજામાં? અમે તમને બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા આ વખત ઉત્તરાયણમાં અમારા દાદાઓ પતંગ ચગાવતા, અમારા પૂર્વ દાદાઓ પતંગ ચગાવતા, અમારા બાપા બી પતંગ ચગાવતા, પણ એ અમારા બાપ દાદાને હાથવેલી પ્રોપર્ટી. હા આજ ભડવો બાજુવાળો ભડવો કાપી ગયો હોય હા અને લૂંટાઈ ગઈ એ પ્રોપર્ટી અમારી. તો ચલો અમે તો આજની ઉત્તરાયણ તો મનાઈ લેવું કોઈ પણ એડજસ્ટ કરીને, પણ અમારી આવનારી પેઢી અમારા છોકરાઓ ઉત્તરાયણ કેવી રીતના મનાવીશું પતંગ વગર? અમારા બાપ દાદાને તમને જવાબ આપશો. અને અમે ઉપર જઈને અમારા બાપ દાદાને જવાબ શું આવશે કે અમારી અહીંયાની હાથ લીધેલી પ્રોપર્ટી અમે હાથવી નહીં કર્યા. હા કે તમે એક પતંગ ની હાથવ્યા કરો. અમારા દાદાઓ મજૂરી કરી કરીને 2 રૂપિયા ભેગા કરીને પતંગ લાવ્યા હતા. હા પતંગ કઈ હતી? પતંગ હતી ડાલ હતી કે ચડ્ડો હતો? ના ભાઈ, ડાલ લાવવાની તો અમારે દાદાઓની વખત શું હતી, સાદી સેન્સર વગરની પતંગ હતી. મેળિયાનું પતંગ હતું. તો એમાં ઘરે બનાવી હશે ને તો? ના, તૈયાર લાવ્યા હતા 2 રૂપિયા. એટલા બધા ગરીબ પણ હતા. 2 રૂપિયાની પતંગ તૈયાર લાવ્યા હતા, પણ બહુ મજૂરી કરીને એક રૂપિયો એક પૈસો ભેગો કરીને 2 રૂપિયા જોડાયા. કુટુંબ અને એમાં 2 રૂપિયાનો મારા દાદા કહેતા કે હપ્તા કર્યા હતા. 10 પૈસાનો કે 20 પૈસાનો એવો હપ્તો આવતો 12 મહિને. મહિને તો ભરવાની વખત હતી, 12 મહિને 10 પૈસા 20 પૈસાનો હપ્તો આવતો. EMI ભરતો કોણ? એ ભરીને હાથ ભેટી જતી રહી, પણ પતંગ તો ચોકી કરી નાખી હતી. હા પણ મારા હાથથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને બાજુમાં બેવાવાળો કચરો ને એનો મારો કાયદેસરનો ન્યાય જોવો. હા ગરીબની હાય લાગે ને કે દોરી તો અડધી જતી રહી ને અંગત પર અડધી પડી. ગુઠ્ઠણે વાળી વાત કરો. તમે ગીઠણે વાળી વાત કરો. ये हमारा कनू जी है, खानदानी गरीब वाला. लाइक करे, फॉलो करे. ये हमारा खानदानी गरीब है, खानदानी गरीब. कनू ठाकुर बोलला. दर्द दिल दर्द जिगर जिसने बनाया आपने. कनु शायरी બહુ બધી આવ્યો મારામાં. ખાનદાની ગરીબ હોય 2 સેકન્ડની. ખીચામાંથી 500 નોટ. સપના જોતા તાજ હોટલમાં. આખડી રડે ને કાળજું બળે, એ તો મારો સીએનજી વાળો જોણે. હા તારી तो गाइस इस छोटे से ब्लॉग को यही समाप्त करते हैं. कृपा करके लाइक करें, शेयर करें खानदानी गरीब को. जय हिंद, जय भारत.